ઢોલ નગારા સાથે આ વિસ્તારની અંદર તેઓ ફરી રહ્યા છે અને એ જ પ્રયત્ન કરી રહ્યા છે કે મતદાન જે છે તે ઊંચું મતદાન થાય। કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટીને જ મત આપવામાં આવે એવું એમના જે પોસ્ટરો છે એના પરથી જરૂરથી લાગી રહ્યું છે। પરંતુ જે સૌથી મહત્વનું છે કે ઊંચું મતદાન થવું જોઈએ અને એ મતદાન જાગૃતિ માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના જ તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરશું। જે શું કઈ કહેશો, કઈ રીતનો પ્રયાસ અત્યારે હાલ આજે મતદાન જાગૃતિ માટે? તો આમ તો ભારતીય જનતા પાર્ટીને જ કહેવા માટેનું જણાવવામાં આવે। ભારતીય જનતા પાર્ટી માટે આજે ગૌરવનો દિવસ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આજે ગાંધીનગર સંસદીય ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યા છે। નરેન્દ્ર મોદીને હાથ મજબૂત કરવા અમે બધા અમિતભાઈને વોટ આપવાના છીએ અને અમિતભાઈને જંગી લીડથી જીતાડવાના છીએ। ભારતીય જનતા પાર્ટી માટે અને ઘાટલોડિયા અને ગાંધીનગર સંસદીય ક્ષેત્ર માટે એક અલગ વિષય છે આજે કે અમિતભાઈ સાથ ચૂંટણી લડી રહ્યા અલગ માહોલ છે। ઓકે, આપ શું કઈ કહેશો? આ વખતે દેશનો મૂડ શું લાગી રહ્યો છે આપને? દેશના વોટ બધાને તમે જોઈ શકો છો, એટલે ફિર એક બાર મોદી સરકાર। શા માટે, કયા કારણો તમને એવું લાગી રહ્યું છે કે જેના કારણે? કારણ કે કોંગ્રેસે તો અનેક આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના આક્ષેપો બેબુનિયાદ અને પાયાવિહોણા છે। 60-70 વર્ષના શાસનમાં કોંગ્રેસે કશું જ કર્યું નથી, માત્ર પોકળ વચનો જ આપ્યા છે। છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્રભાઈના શાસનમાં ભારતની પ્રજાએ સુશાસન જોયું છે કે સુશાસન કોને કહેવાય। એટલા માટે અત્યારે ગાંધીનગરની સંસદીય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે વિક્રમજનક લીડથી અમિતભાઈ જીતવાના છે। તો અત્યારે હાલ જે તમામ જે માહોલ છે એ માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો સમર્થકો છે અને એ સમર્થકો જ અત્યારે હાલ જે ઢોલ નગારા સાથે છે એ રસ્તા પર નીકળી આવ્યા છે। આચારસંહિતા સહિતની તમામ બાબતો જરૂરી હોય છે, પરંતુ અત્યારે હાલનો જે સમગ્ર માહોલ છે એ આપ વીટીવીની સ્ક્રીન પર નિહાળી રહ્યા છો। તો દર્શક મિત્રો, પળે પળના અપડેટ વીટીવી ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે લોકશાહીના મહાપર્વનું। તો હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ બ્રેક।